ભગવાન, મને તો શું કરું અને શું ન કરું કે સમજણ જ નથી પડતી. હાવ જિંદગીમાં એવી મૂંઝવણ ચડી છો ને. મામા આને કયો ને આને. અરે એને શું કહું, એને શું ખબર હોય. આપણા જિંદગીમાં ગમે એટલી આફત આવી હોય ને એને શું લેવા કે શું દેવા. એ તો એની જિંદગીમાં મશગુલ હોય છે. હા સાસુમાં, મારું કઈ કામ હોય તો મને કયો ને. તને હું શું કામ દઉં? અહીંયા આપણી જિંદગીમાં કેટલી કેટલી મુસીબતો હોય, કેટલું કેટલું થઈ ગયું હોય અને એને ક્યાં કાંઈ પડી જ છે, એને ક્યાં કાંઈ જોવું જ છે. બસ ઘરમાં બેઠું બેઠું રોટલા તોડ્યા રાખવા. ના સાસુમાં, એવું કાંઈ નથી. મારાથી કાંઈ થાય એમ હોય તો મને કયો ને. જો માં, હવે બેન બોયલા અત્યાર લગીને ધ્યાને નથી આપણા ઉપર. હવે ધ્યાન પડી એને. હવે આપણા દુઃખ દૂર કરશે. આવ્યા બેન આપણી જિંદગીની મુશ્કેલો હલ કરવા. ના સાસુમાં, એવું કાંઈ નથી. હું કરી દેવાની તું અમને? પણ સાસુમાં, મને કાંક કયો તો ખરી, તો મને ખબર પડે ને. તું શું અમારી મૂંઝવણ દૂર કરતી? હે, પૈસાની જરૂર છે, હાલ કરીએ કે અમારી મૂંઝવણ દૂર? હે, કઈ તારા મા બાપે તને દીધું છે? લઈ આવીશું કઈ તારા મા બાપ પાસેથી? હે, પૈસાની જરૂર છે, હાલ દે મને પૈસા. પૈસાની મૂંઝવણ છે મોટી મને. હાલ કઈ મુશ્કેલ હાલ. સાસુમાં, તમને તો ખબર છે ને, પૈસા તો મારી પાસે નથી. અને જો મારી પાસે હોય તો હું કાંઈ મારી પાસે થોડી સાચવી રાખું. તમારી મુસીબત એ મારી જ મુસીબત કહેવાય. તમને મુસીબત હોય તો શું હું તમને પૈસા ન દઉં? તારી પાસે ન હોય પણ તાર મા પાસે ન હોય. હે, તાર મા પાસેથી ન લઈ આવાય? સાસુમાં, તમને તો ખબર છે ને, ઈ એકલા છે. ઈ માન એનું કરી ખાય છે અને એમાં ઈ આપણું કેમ કરે? જવા દે ને. હવે હમણાં જો તારે જરૂર હોય તો તને ન દે પૈસા. હે, આ તો અમારે જરૂર છે એટલે થોડા ઘણા એના પાસેથી ને પૈસા કઢાય એટલે એને ખબર પડે કે એના છે ને એક છોકરીના ઘરે કેવી મુસીબતો હાલે છે. સમજો, ગમે એ થાય તું તાર મા પાસે જા ને એની પાસે જઈને પૈસા લઈને જા. પણ સાસુમાં, મારા મા પાસે પૈસા નથી સાસુમાં, મને ખબર છે. ઈ તું જાઈને નક્કી કરી લે છે. પેલા એની પાસે જા તો ખરી. હોય જ ને આટલા પૈસા શું લેવાનો હોય? માને તો હેરાન કરવા જ નથી. આ મારી પાસે જોયા રાખું છે ખાલી. જા એની પાસે જઈને પૈસા લઈને આવી એનો મેળ કરીને તને રહેવા દે. જા. સમજાય કે ને માએ શું કીધું? 20,000 લઈને જ આવવાના છે. ના, મારી મા પાસે કાંઈ નથી સાસુમાં. એને હેરાન કરો માં. એ ભગવાન, એને પાછું રોવાનું ચાલુ કરી દીધું. એ તારા આ ટપટપ બંધ કર. આ પાપુલે તારા રોજ જોયા છે મેં. આ પાપુલે પાડા હોય ને તો જા જઈને તારા મા પાસે પાડ. જા. એટલે એને ખબર પડે ને કે તારા આ છે ને એ ઘરે શું શું હાલે છે બધું. કેટલી મુસીબતો છે અમારા ઉપર. જા અહીંયા જા અને પૈસાનો મેળ કરી લાવ. શું? હા, એ હમણાં કરી નાખો. હા, બસ આ પોતું થઈ જાય ને એટલે કરી નાખો. બેન, ઘરનું કામ બધું કરી નાખ્યું છે તો હું એક આટો ઘરે મારતી આવું.
આ લ્યો બેન, તમારે કામે આવવાનો 1 મહિનો પૂરો થઈ ગયો ને એનો પગાર. માં, એ માં, કોણ છે? લે દિવ્યા, તું ક્યારે આવી? તું અને કેમ છે તને? નિરાતે તો આવી છે ને દિવ્યા? દિવ્યા, દિવ્યા, હું તને પૂછું છું, તું નિરાતે તો આવી છે ને? કાંઈ વાંધો તો નથી ને? ના માં, કાંઈ વાંધો નથી. અમથી આવી છો, આટો મારો આવી છો. હા તો ભલે, મને તો ચિંતા થવા માંડી. આમ અચાનક તું આવી એટલે મને એમ થયું કાંઈ વાંધો તો નથી ને? હા માં, એમ નહીં માં, મારા માંથી તમે તમારી ધ્યાન તો રાખો છો ને? હા, રાખું છું. હવે મારથી બને એટલી રાખું છું. બીજી ધ્યાન તો ભગવાન રાખે. તને નિરાશ છે ને? બસ મારા જીવને શાંતિ મળી. તું બારણે કા ઊભી? હાલ હાલ, તું અંદર આવ. આલે દિવ્યા બેટા, પાણી. દિવ્યા, જ્યાં તું રેસ ત્યાં તું ખુશ તો છો ને? તને બીજો કઈ વાંધો તો નથી ને? ના ના માં, તમને એવું કા લાગે? મને આ કાંઈ વાંધો નથી. બધા મને બહુ સાચવે છે. જેમ તમે મને અહીંયા સાચવતા હતા ને, એમ જ બધા અહીંયા સાચવે છે. હા એટલે તો બસ, તો હું રાજી છું. તું અહીંયા ખુશ હોય ને તો મને બહુ શાંતિ મળે. પણ દિવ્યા, તારા મોઢા પરથી તો મને એવું લાગે છે કે તું બહુ દુઃખી છો. તું મારાથી કંઈક હંતાડેશ. ના ના માં, તમને એવું કેમ લાગે છે કે હું તમારથી કાંઈ હંતાડું છું? હું તમારથી કાંઈ હંતાડતી નથી. અને હું જ્યાં રહું છું ને હું બહુ રાજી છું. એ બધું મૂકો, તમે કયો. હું અહીંથી ગઈ હતી તે પછી તમે હાવ અહીંયા એકલા છો. તમે તમારી ધ્યાન તો રાખો છો ને? હા, રાખું છું ને મારી ધ્યાન. પણ તું હતી ને તું મારી ધ્યાન રાખતી હતી, એવી ધ્યાન તો પછી ન જ રહે ને. કાંઈ નહીં, તોય તમે ધ્યાન રાખજો. હાલે હારું, તું બેસ. હું હે ને તારી હાટો ચા બનાવી નાખું. તું કેટલા દિવસ પછી મારા ઘરે આવી છે. તું બેસ, હું તારા માટે ચા બનાવી આવું. શું કરું? માને વાત કરું કે હું આ શું લેવા આવી છું? સાસુમાએ મને શું લેવા મોકલી છે? કેમ કરું માને વાત? બેસ ઘડીક, હમણાં જ ચા બનાવી નાખીશ. હો, માં, હા બોલ ને. મારે તમને એક વાત કહેવી છે. વાત કેવી છે? હા બોલ. માં, કેમ માં, તમને મજા નથી? ના દિવ્યા, એવું નથી. ખોટું કા બોલો છો માં?
તમારી હાલત જોઈને જ એવું લાગે છે કે તમને મજા નથી. ના ના દિવ્યા, એવું નથી. મારી વાંહેથી તમે આરામ તો હાવ નહીં કરતા હોય. આરામ તો દિવ્યા બેટા ક્યાંથી કરવા મળે? આ કાયમીનું ખાવાનું ક્યાંથી પૂરું પાડવું? એટલે ઓલા બાજુવાળા બેન છે ને એ બહુ સારા છે. એની આ જઈને કચરા પોતા કરું, વાસડા પોતા કરું તો એ મને થોડાક વાપરવાના પૈસા દે. એનેથી હું રસ્તો રેડું છું અને એમાંથી ને જો થોડોક ટાઈમ બચે તો આરામે કરી લઉં છું. હે, તમે મારી વાંહેથી બીજાના ઘરે કચરા પોતા કરવા જાઓ છો? અરે ના દિવ્યા, એવું નથી. એ તો છે ને મારા હાથ પગ છૂટા રહીએ અને હું બીજાના ઘરે કામ કરું તો થોડા ઘણા પૈસા આવે તો એ મને કામ આવે એટલે હું જાઉં છું. તું મારી ઉપાધિ કરીમાં દિવ્યા, મેં તને કીધું ને મને કાંઈ નથી થયું. સાની રહી જા તું. માં, મારા વાંહેથી તમારે કેવું બધું કરવું પડે છે. મેં તને કીધું ને એ તો હું આમ જ મારા હાથ પગ હાલે ને એટલે હું કરું છું. તું મારી ચિંતા કરીમાં સાની રહી જા તું. અને હા, તું હમણાં મને કંઈક કહેતી હતી ને, શું વાત છે? કાંઈ નહીં માં, એ તો હું એમ કહેતી હતી કે તમે તમારું ધ્યાન રાખજો. બસ એ જ વાત હતી. હા. એટલે ઓલા બાજુવાળા બેન છે ને એ બહુ સારા છે. એની આ જઈને કચરા પોતા કરું, વાસડા પોતા કરું તો એ મને થોડાક વાપરવાના પૈસા દે. એનેથી હું રસ્તો રેડું છું અને એમાંથી ને જો થોડોક ટાઈમ બચે તો આરામે કરી લઉં છું. હું શું જવાબ દઈશ સાસુ માને? શું કરું મારે? સાસુમાં સમજતાય નથી. મારી માની હાલત કેટલી નબળી છે. અત્યારે કાંઈકની મારે એની મદદ કરવી જોઈએ. એની જગ્યાએ હું એની પાસે પૈસા માંગુ. સાસુમાને કોણ સમજાવે કે મારી માની હાલત કેટલી ખરાબ છે. શું કરું ભગવાન, કઈ સમજાતું નથી. શું કરું મારે? શું કરું? આવ્યા બેન બા, પૈસા લાવ્યા કે નો લાવ્યા? પૈસા છે કે નહીં? કેમ ના મહિલા આવ્યા છો? આમાં પૈસા તો નથી. માં, એ માં, ખાઈમ તો ખાઈમ. હા, આવી ગયા તમે? ક્યાં પૈસાનો ઇંતજામ કરીને આવ્યા છો ને? ના ના, નથી કરીને આવ્યા. એમના આવ્યા છે. કાયલી પૈસા લઈને તને નતું આવવાનું કીધું હે? એમને શું લા દોડી આવી?
સાસુમાં મારી માની હાલત બહુ ખરાબ હતી સાસુમાં. ખોટું બોલ માને આવે. પાપુલે પાડીમાં તારા આવે. પાપુલે મેં જોયા છે. આ તો હાવ ખોટું બોલે છે માં. તને મેં કીધું નતું પૈસા લીધા વિના નહીં આવવાનું એમ હે? ના સાસુમાં, હું ખોટું નથી બોલતી. મારી માની હાલત સાચું કા બહુ ખરાબ છે. સાસુમાં, તમને નથી ખબર કે એની હાલત કેવી ખરાબ છે. એ કોકના ઘરે કામ કરી કરીને વાસેદા પોતા કરી કરીને એનું પેટ ભરે છે સાસુમાં. પાછી એને મજા નથી. હું એની પાસે કેમ પૈસા માંગુ સાસુમાં? તમે મારી વાત તો સમજો સાસુમાં. જો માં પૈસા નો કાઢવા પડે ને એટલે ખોટું બોલે છે ઈ. અરે અંકિતા, તું નો કે ને તો મને ખબર જ છે. સાસુમાં, ઈ બહુ બીમાર છે સાસુમાં. મારી માને હેરાન કરો માં. કોણ તાર માં બીમાર છે? અરે જવા દે ખોટાડી. તાર માં તો હાવ ખોટાડી છે. ઈ બીમાર ને નાટક કરતી છે બીમારીનું. હું જાણું છું એને. અને એને છે ને આવ કાઈ લીધા વિના આને મોકલી હતી તઈ બહુ ખોટું બોલતી હતી. બીમાર છે હાવ ખોટાડી છે. નાટક કરીને પડી છે ખાટલામાં. બસ કરો સાસુમાં. એને મજા નથી. મને ખબર છે ઈ કેવી હાલત છે. તમને ખબર છે? અને એવી હાલત ઈ બાજુવાળાના ઘરે કામ કરવા જાય છે ને એનું પેટ પાડે છે. તમે એની પાસે પૈસા માંગો છો. એને ખોટા બોલો છો તમે. એને એવી હાલતે જોઈને મારી હિંમત જ ન થઈ કે હું એની પાસે પૈસા માંગુ. અને તોય તમે એમ કહો છો કે મારી માં ખોટા છે. ઈ ખોટા નથી સાસુમાં, ઈ હાચા છે. ઈ ખોટા નથી સાસુમાં, ઈ ખોટા નથી. મામા આ હાવ ખોટી છે. તમે એનો ભરોસો ન કરતા હો. આ હાવ ખોટી છે. મને કેમ સાબિત કરું સાસુમાં કે હું ને મારી માં હાચા છે? અમે નાટક નથી કરતા. કેમ મારે તમને વિશ્વાસ દેવડાવો? દિવ્યા, માં આવડે આ શું કરવા ગઈ અંદર? ઈ તો મને નથી સમજાતું શું કરવા અંદર વઈ ગઈ. દિવ્યા, દિવ્યા, આ શું કરવા વઈ ગઈ અંદર? આ દરવાજો કાં બંધ કરી દીધો? કે નો કરવાનું કરીને નો બે. હા દિવ્યા, દિવ્યા, દરવાજો ખોલ દિવ્યા. મારે તમને કેમ વિશ્વાસ દેવડાવો? શું કરું? આખી જિંદગી મારે મારી માનું મેળું સાંભળવું એ નીકળતા તો. એ દિવ્યા, દરવાજો ખોલ દિવ્યા. શું કરે છે? દિવ્યા, દરવાજો ખોલ દિવ્યા. હું મારી મા વિશે આવું નહીં સાંભળી આગું. દિવ્યા, દિવ્યા, તું આ શું કરે? દિવ્યા, દિવ્યા, મૂકી દે. ના ના, હવે હું નહીં સાંભળી આગું મારી મા વિશે. હવે તો તમને વિશ્વાસ આવશે ને?
કે હું ને મારી માં ખોટું નથી બોલતા સાસુમાં, ખોટું નથી બોલતા. એ દિવ્યા દરવાજો ખોલ. દિવ્યા શું કરે છે? દિવ્યા મૂકી દે. નાખી દે દિવ્યા, નાખી દે. દિવ્યા હું કહું છું દરવાજો ખોલ એકવાર. દિવ્યા દિવ્યા હાય શું કરવું હવે? કેમ કરવું અને કેમ રોકવી? આ કે કઈ કરી ન બેહે. હા ને એકવાર તો દરવાજો નથી ખોલતી. અરે નિકિતા બેન જોને ઓલી દિવ્યા અંદર પુરાઈ ગઈ છે ને નહીં કઈક દવાની સિસિલન કરશે. અમારી વાત જ નથી સાંભળતી. તમે કઈક લ્યો ને કરો ને. શું કહો છો તમે? તઈ દરવાજો નથી ખોલતી. દિવ્યા રહેવા દે. દિવ્યા 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 દરવાજો ખોલ. દિવ્યા દિવ્યા જો હું આવી ગઈ. દિવ્યા દિવ્યા માં, દિવ્યા તું આ શું કરેસ? દિવ્યા તું મારી વાત તો સમજ. જો જો હું આવી ગઈ. દિવ્યા માં, જો દિવ્યા તું જ આમ કરીશ તો મારું શું થાય છે? દિવ્યા દિવ્યા તું દરવાજો ખોલ. દિવ્યા ના માં ના, હવે નહીં. દિવ્યા એકવાર દરવાજો ખોલ નાખ. દિવ્યા હવે હું કહું છું ને કોઈ દી તાર માં વિશે હું કાઈ નહીં બોલું. દિવ્યા તને મારા હમશે. એકવાર દરવાજો ખોલ. દિવ્યા માં, દિવ્યા દિવ્યા તારે આ બધું કરવાની શું જરૂર હતી? દિવ્યા દિવ્યા તું આ શું કરવા વઈ ગઈ હતી? દિવ્યા શું કરું માં? મારી પાસે બીજો ઉપાય જ નહોતો. માં, તારી પરિસ્થિતિ અને મારી પરિસ્થિતિ કોઈ સમજતું જ નહોતું માં, એટલે મારે આ બધું કરવું પડ્યું. દિવ્યા મેજી તારી હારે વ્યવહાર કર્યો ને એવો તો કોઈ દુશ્મનની હારે ન કરવો જોઈએ. એટલે મને માફ કરી દે દિવ્યા, મને માફ કરી દે. મને તો મારી ભૂલ સમજાઈ ગઈ છે કે આપણે બધાને એકબીજાની પરિસ્થિતિ સમજવી જોઈએ. બધાની પરિસ્થિતિ એક હરખી ન હોય અને જો બધાએ આ પરિસ્થિતિ સમજવા માંડે ને તો આજ જે આપણા ઉપર આ સંકટ આવ્યો ને એ કાલ સવારે કોઈ બીજા ગરીબ ઉપર ન આવે અને જીવવાનું આસાન થઈ જાય. દિવ્યા આ બધામાં મારી માનો જેટલો વાંક છે ને એટલોય મારો વાંક છે, એટલે મને માફ કરી દે છે. મારું નામ છે નિકિતા. મારું નામ છે અંકિતા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે અર્પિતા. મારું નામ છે પૂજા. જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક લાઈક કરજો, કરો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.